DM ન્યૂઝ ગુજરાતી। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા 22મો મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો, જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા 22મો મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો, જેમાં દર્દીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા। ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ ને સ્વ ઉકાભાઈ સોલંકી દ્વારા સતત 22 વર્ષથી વિનામૂલ્યે મેડિકલ તેમજ મેગા સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધા એક જ જગ્યા ઉપર મળી રહે તેવા હેતુસર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે 22મા મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે કેમ્પની અંદર આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્ય અને દેશ વિદેશના ડોક્ટરો પોતાની માનદ સેવા માટે ડોક્ટર પિયુષભાઈ ટોલિયા, ડોક્ટર ખ્યાતિબેન કેશવાલા, ડોક્ટર શ્રીકાંત ખરે, ડોક્ટર મેહુલ કણસાગરા, ડોક્ટર આરસી કુબાવત, ડોક્ટર મૃદુલ પાંડે, ડોક્ટર મહેન્દ્ર સવજીયાણી અહીંયા કેમ્પની અંદર પણ ઉપસ્થિત રહે છે, જેમાં આ કેમ્પ 26 ડિસેમ્બરથી લઈ 7 જાન્યુઆરી સુધી ચાલશે। મેનેજિંગ કમિટી શ્રી નલિનીબેન ઉકાભાઈ સોલંકી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડોક્ટર પિયુષ ટોલિયા, ચેરમેન શ્રી ભરતભાઈ સુજિત્રા, સેક્રેટરી શ્રી મનોજભાઈ સોલંકી, ટ્રેઝરર શ્રી મિલનભાઈ ગજેરા, માનદ ટ્રસ્ટી શ્રી અમદાવાદ શ્રી રમેશભાઈ પાનેરા, માનદ ટ્રસ્ટી મેડિકલ કેમ્પના નિહાળ સહયોગી દાતાશ્રીઓ શ્રી ઉકા સોલંકી ફાઉન્ડેશન USA, શ્રીમતી માનસીબેન, શ્રી ડોક્ટર ભાણજીભાઈ કુંડારિયા USA, શ્રીમતી રૂપીબેન, શ્રી જીવાભાઈ સોલંકી USA, શ્રીમતી સુધાબેન, શ્રી પ્રવીણભાઈ આરદેશણા USA, સ્વ બચુભાઈ ભગવાનજીભાઈ સુચિત્રા પરિવાર સુરત, સ્વ કરશનભાઈ બાવનજીભાઈ સુચિત્રા પરિવાર ભુજ, શ્રી ડોક્ટર પિયુષભાઈ આર ટોલિયા પરિવાર મુંબઈ, ડોક્ટર રતિલાલ શાહના સ્મરણાર્થે ડોક્ટર રમેશભાઈ શાહ રાજકોટ, સ્વ મીનાબેન, શ્રી ડોક્ટર હિંમતભાઈ ગંગાદાસભાઈ ટાંક કલાણા, શ્રી કેયુર પંકજભાઈ મહેતા બેંગલુર, શ્રી ધવલ પંકજભાઈ મહેતા, શ્રી સેવી સિલેટ્સ એન્ડ કેમિકલ્સ પ્રાલી મુંબઈના સહયોગ દ્વારા શહેરની કોટેજ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવારો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે। મારું નામ હાર્દિક ત્રાળા છે। શું કાર્ય કરો છો? અમે વાત્સલ્ય સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક જુનાગઢથી આવી છીએ અને અહીંયા આપણે જરૂરિયાતમંદ પેશન્ટ માટે કાનના રિપોર્ટ્સ કરીએ છીએ, બેરાસના, બરાબર। અમે વાત્સલ્યમાં છેલ્લા 20 વર્ષથી આખા ગુજરાતમાં અમારા ક્લિનિક છે, હેડ ઓફિસ રાજકોટ છે અને આવી રીતે કેમ્પમાં અમે ઘણા બધા દર્દીઓને સેવા પૂરી પાડી છે। લગભગ ઓછામાં ઓછા 200 જેટલા કેમ્પ કરેલા છે અને ઘણીવાર જરૂરિયાતમંદ દર્દીઓને અમે સાંભળવાના મશીન પણ આપેલા છે, બરાબર। અને આ સર્વોદય ટ્રસ્ટમાં છેલ્લા 3 વર્ષથી અમે આવીએ છીએ, જેમની કામગીરી ખૂબ સારી છે। ઘણા બધા લોકો આસપાસના ગામડાના લોકો કે જે પુઅર પેશન્ટ હોય એ લાભ લે છે અને અમે પણ એમાં ઘણા સમયથી સર્વિસ આપીએ છીએ। મારું નામ નલિની ઉક્કાભાઈ સોલંકી છે। હું ઉપલેટા કોટેજ હોસ્પિટલથી બોલું ને અહીંયા અમે લોકો 2001થી મેડિકલ કેમ્પ કરીએ છીએ દરેક વર્ષે 26 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી। અહીંયા બધી જગાના નિદાન થાય છે। અહીંયા બધા એડવાન્સ ઇક્વિપમેન્ટ લગાવેલા છે હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટની તરફથી। અહીંયા અટાણે નિદાન થાય છે, સર્જરીઓ થાય છે, બધી જાતના બહારના ને વિદેશના ને બોમ્બેના બધા સારા સારા ડૉક્ટરો આવે છે। તો તમે વાલાઓ પધારો ને આનો લાભ લ્યો ને તમે મુફતમાં આ બધું કામ થાય છે। કેટલા વર્ષથી બેન આ કેમ્પ? આ કેમ્પ અમારે 2001થી ચાલુ થયો। કોવિડના હિસાબે 2 વર્ષ અમે કેમ્પ ના કર્યું। ઓલા ગાળે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટે અહીંયા બધા ઇક્વિપમેન્ટ નવી ભાતના હોસ્પિટલમાં ડોનેશન આપ્યું ને અહીંયા 12 મહિને આ કામ ચાલે છે। પણ બહારના ડૉક્ટરોના બધા સ્પેશિયલિસ્ટ મોસ્ટલી સેવા આપવા માટે આ ગાળે 15 દિવસ આવે છે। પધારો, આવો। આ કેમ્પનો મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ છે કે બધા લોકોને, માનવ જાતિને બધી સગવડ મળી જોઈએ, ગરીબ હોય કે અમીર હોય। અહીંયા બધા આવીને લાઈનમાં બેસી જાઓ, તમારો વારો હંમેશા આવશે। આ માનવ સેવાનું કામ છે, અમે એકબીજાને મદદ કરીએ છીએ। मैं डॉक्टर मृदुल पांडे बॉम्बे से हूँ।
और मैं सिंस लास्ट 20 ईयर्स से यहाँ पे सौराष्ट्र सर्वोदय ट्रस्ट के सौजन्य से जो ये कैंप होता है उसमें मैं आ रहा हूँ। आई एम ए रेडियोलॉजिस्ट और कैंप बहुत अच्छी तरह से चलता है और पुअर पेशेंट के लिए यहाँ पे बहुत अच्छी तरह से सुविधा हम लोग देते हैं जिससे कि उनको कुछ बेनिफिट मेडिकल का मिल जाए। आपका है तो बस सेवा करने के हिसाब से हम आते हैं यहाँ पे और हमको भी बहुत मन को बहुत अच्छा शांति लगता है कि एज ए डॉक्टर हमने गरीब पेशेंट के लिए कुछ करके गए, सेवा करके गए और उनको बेनिफिट मिल जाता है इस कैंप के सौजन्य से। तो मैं सौराष्ट्र सर्वोदय ट्रस्ट को बहुत थैंक्स बोलता हूँ कि इनके सौजन्य की वजह से हमको भी ये हेतु में काम करने को मिल जाता है और हम बहुत खुश हैं इस चीज़ से। थैंक यू सर। દાનભાઈ ચંદ્રવડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ અમે કોટેજ હોસ્પિટલ પર હાજર છીએ અને આ અહીંયા એક સૌરાષ્ટ્ર સર્વોદય દ્વારા એક કેમ્પ ચાલુ છે। એ 2001માં એની સ્થાપના થઈ છે। કુકાભાઈ સોલંકી જે હાલ અમેરિકા હતા અને એનું નિધન થઈ ગયેલું છે, પણ એના ટ્રસ્ટ જે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટની એની નેજા નીચે જે શરૂ કરવામાં આવેલું હતું એ 2001થી આજ એના 22મો આ એનો મેડિકલ કેમ્પ છે। આની અંદર હજારો માણસો નિદાન કેમ્પ માટે આવે છે અને 400થી 500 છે એને ઓપરેશન કરવામાં આવે છે। જે ઓપરેશનો છે એ ઉપલેટામાં ન થઈ શકે એવા ઓપરેશન છે। અહીંયા દેશ વિદેશથી ડૉક્ટરો આવે છે અને દેશ વિદેશથી ફંડ ફાળો આવે છે અને આ વિનામૂલ્યે આ ઓપરેશનો કરવામાં આવે છે। અહીંયા આ કોરોના કારણે 2 વર્ષ આ બંધ રહ્યો, તો બાકી આ 20 વર્ષથી અવિરત આ ઓપરેશનો અહીંયા ચાલુ છે। આ જ વર્ષે પણ અત્યારે આ નિદાન કેમ્પ ચાલુ છે અને ઉકાભાઈ અને એનું નિધન થતાં, એનું અવસાન થતાં એના ધર્મપત્ની છે નલિનીબેન છે, પછી ટોલિયા સાહેબ છે, પછી અમારા ભરતભાઈ ટ્રસ્ટી, અમારા જે ટ્રસ્ટી મંડળ છે સૌરાષ્ટ્રનું, એમાં મનોજભાઈ સોલંકી, મિલનભાઈ છે, રસિકભાઈ સોજિત્રા છે, આ બધા જે ટ્રસ્ટીઓ છે એ અવિરત દર વર્ષે કામ કરે છે। એનું ફળ આ લોકોને ઉપલેટાને મળે છે। ખાસ તો કહેવાનું છે કે ઉપલેટા એ ઉકાભાઈનું માદરે વતન છે અને વતનના એહસાન માટે અને વતનને એને જે કંઈ પૂરું કરવું જોઈએ, કેમ થાય કે મારા વતનમાં મારે કંઈક કરી છૂટવાની ભાવનાથી એણે આ મેડિકલ કેમ્પ ચાલુ કર્યો અને આ મેડિકલ કેમ્પમાં 22મું વર્ષ પૂરું થાય છે। અને આ આપણે જોઈએ છીએ કે અમુક મેડિકલો ચાલતા હોય છે પણ 2-3 વર્ષ થતાં પૂરા થતા હોય છે, પણ આ એક ધારો મેડિકલ ચાલુ છે। હજી પણ આ એવી રીતે ચાલુ રહેશે એમ કહેજો। એમાં ભાણજીભાઈ કુંડારિયા છે, એનો પણ ખૂબ મોટો બધો ફાળો છે। એટલે આવા જે ડૉક્ટરોના બધાની મહેનતને કારણે આ મેડિકલ કેમ્પ સક્સેસ છે। ભાભરમાં આવેલ અન્નપૂર્ણા આરોગ્ય ધામ દ્વારા નેત્રમણી કેમ્પ યોજાયો। ભાભરમાં આવેલ અન્નપૂર્ણા આરોગ્ય ધામ દ્વારા નેત્રમણી કેમ્પ યોજાયો। ભાભર ખાતે આવેલ SS આરોગ્ય ધામ સહિત અન્નપૂર્ણા ટ્રસ્ટ અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે નેત્રમણી કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓના ભાભર સહિત અન્ય વિસ્તારોમાંથી સારવાર અર્થે આવેલ, જેમાં આંખોના નંબર સહિત આંખોની સારવાર, નેત્રમણી સહિતની સારવાર કરવામાં આવેલ, જેમાં અન્નપૂર્ણા આરોગ્ય ધામના ડોક્ટર, નર્સ તેમજ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના રાજકોટના ડોક્ટર દ્વારા આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે તેમજ આંખોની તપાસ સાથે સારવાર કરવામાં આવેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓ ઉપસ્થિત રહેલ। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા। જે રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ અને અન્નપૂર્ણા ભોજનાલય સેવા યજ્ઞ જે કરી રહ્યા છે એમના તરફથી આજ રોજ ભાંભર ખાતે પહેલા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમની અંદર તમામ દર્દીઓને આંખના, મોતિયાના તથા વેલના ઓપરેશનો ફ્રી કરી આપવામાં આવશે। નેત્રમણી સાથે ફેકો વિથ ફોલ્ડેબલ પદ્ધતિથી જે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર 15 થી 20 હજારનું ઓપરેશન થાય તે તદ્દન નિઃશુલ્ક કરવામાં આવશે। તે ઉપરાંત અહીંયા દર્દીઓ માટે રહેવા, જમવા, ખાવા, પીવા અને અહીંયાથી લક્ઝરી બસ દ્વારા રાજકોટ સુધી લઈ જવાની જવાબદારી તેમજ ત્યાં ઓપરેશન સાથે ખાવું, પીવું, રહેવું, ઓપરેશન, દવા, કાળા ચશ્મા પ્લસ બ્લેન્કેટ અને પાછા અહીંયા ભાંભર સુધી મૂકી જવાની સંપૂર્ણ જવાબદારી બંને ટ્રસ્ટ દ્વારા સંભાળવામાં આવેલ છે, જેમની અંદર અત્યાર સુધીમાં 103 દર્દીઓએ લાભ લીધો છે અને 40 થી 45 દર્દીઓ જેમને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત છે તેઓ રાજકોટ તરફ રવાના થવાના છે। આપનો હોદ્દો અને નામ? મારું નામ ડૉક્ટર અલ્કેશ કરડિયા, રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાંથી આવું છું। રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ 1946થી આંખના અલગ અલગ
નેત્ર યજ્ઞ દ્વારા અલગ અલગ સ્થળેથી મોતિયાના દર્દીઓને લઈ રાજકોટ લઈ આવી ઓપરેશન કરવાના, પાછા તેમને જે તે ગામમાં છોડવાના તમામ સુવિધાઓ નિઃશુલ્ક કરવામાં કરી રહી છે. અત્યાર સુધીમાં 23 લાખ લોકોના આંખના નિઃશુલ્ક ઓપરેશન કરેલા છે. હાલમાં અમારો નેત્ર યજ્ઞ પ્રયાગરાજની અંદર ચાલી રહ્યો છે, જેની અંદર અમારું લક્ષ્ય છે 50,000 ઓપરેશનો નિઃશુલ્ક કરવા. રણછોડદાસ બાપુનું એક જ સૂત્ર છે, જે અમારા ટ્રસ્ટી શ્રી મેનેજિંગ ટ્રસ્ટી એવા શ્રી પ્રવીણભાઈ વસાણીએ એમના હૃદયની અંદર સ્થાપન કરેલું છે કે મુજે ભૂલ જાના પર નેત્ર યજ્ઞ કો નહીં ભૂલના. એ સૂત્રને સત્ય સાબિત કરી રહ્યા છે. આજે નેત્ર યજ્ઞનો કેમ્પ રાખવામાં આવેલો છે, જે કેમ્પ પૂજ્ય રણછોડદાસ બાપા આશ્રમ રાજકોટ દ્વારા એમના સહયોગથી આ કેમ્પ આપણે કરવા જઈ રહેલ છીએ, જેમાં 150થી વધારે પેશન્ટો કેસ નોંધાયેલા છે અને 100 જેવા પેશન્ટો અત્યાર સુધી ચેક થઈ ચૂકેલા છે, જેમને આજે બપોરે 12 વાગે અહીંથી જમાડી અને રાજકોટ લઈ જવામાં આવશે. ત્યાં તેમનું આવતીકાલે ઓપરેશન અને બીજું જે કંઈ હશે એ દવા બીજી કરી અને પરમ દિવસે વહેલા તેમને ત્યાંથી અહીં ભાભર મુકામે પાછા રિટર્ન મૂકવામાં આવશે. આવતા મહિનામાં પણ નેક્સ્ટ કેમ્પ રાખવાનો આવશે, જેની તારીખ હવે આજે અમે ચર્ચા કરી અને નક્કી કરશું. તે પ્રમાણે દર મહિને લગભગ પૂજ્ય રણછોડદાસ બાપાનું જે આશ્રમ છે તેમના દ્વારા દર મહિને કેમ્પ કરવો અને જો પેશન્ટો મળે તો મહિનામાં 2 પણ કેમ્પ કરશું, એવી અમારી પણ તૈયારી છે અને એમની પણ તૈયારી છે. અને આ કેમ્પ સફળ બનાવવા માટે હારીજથી રાજુભાઈ અને ગોવિંદભાઈ પણ અત્રે ઉપસ્થિત છે, એમને પણ અમે આભાર માનીએ છીએ. અને એ પણ હારીજની અંદર આ સેવા ઘણા સમયથી આપી રહેલ છે. રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા વર્ષોથી આ કામ કરે છે, જે 23 લાખથી વધુ ઓપરેશન કરી ચૂક્યું છે અને રોજ 700-800 ઓપરેશન ત્યાં એમની હોસ્પિટલમાં હોય જ છે. ખૂબ મોટી સેવા છે એમની. જય સિયારામ. આગામી તારીખ 4/1/2025થી તારીખ 4/1/2025 સુધી રામકથા, શિવકથા અને ફક્કડ પંકજ મુનિ બાપુ દ્વારા એક સ્થળીય તપસ્યા કરવાના છે. તેમજ અહીંયા 5 તારીખે અમદાવાદ SMVS હોસ્પિટલના ડૉક્ટર SM મોલિતાબેન કાપડિયા દ્વારા મેગા કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં ડાયાબિટીસના 3 મહિનાનો રિપોર્ટ ફ્રી કરવામાં આવશે. તારીખ 7/1/2025 સુંદરકાંડ પરિવાર થરા દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલું છે. તારીખ 9/1/2025ના રોજ આનંદનો ગરબો ભાવનાબેન ગ્રુપ અમદાવાદ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવેલું છે. કથાનો સમય 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી રામકથા છે. 8:30થી 11:30 શિવકથાનું આયોજન કરવામાં આવેલું છે. કેમ્પનો સમય 5 તારીખે મોલિતાબેન કાપડિયાના કેમ્પનો સમય સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી છે. આનંદના ગરબાનો સમય 12:30 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી છે. આનંદ સુંદરકાંડનો સમય 10:30થી 12:30 વાગ્યા સુધીનો છે. આ જમવાની વ્યવસ્થા છે. કથા દરમિયાન જમવાની, રહેવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. ભાભર આજુબાજુની જનતાને જાહેર આમંત્રણ આપીએ છીએ. ભજન અને ભોજનનો જેટલો શક્ય એટલો વધારે લાભ લેવા માટે અન્નપૂર્ણા પરિવાર આપને વિનંતી કરે છે. જય સિયારામ, જય જલારામ, જય મા અન્નપૂર્ણા. રાધનપુર મહેસાણા રોડ પર ભણસાળી ટ્રસ્ટ સામે આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ ₹17,15,000ના ખર્ચે બનાવવાનું ખાતમુહૂર્ત કરતા રાધનપુરના જાગૃત ધારાસભ્ય લવિંગજી સોલંકી અને આદિવાસી સમાજના અગ્રણીઓ. રાધનપુર મહેસાણા રોડ પર ભણસાળી ટ્રસ્ટના સામે આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ 17,50,000ની અંદર બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરતા રાધનપુરના જાગૃત ધારાસભ્ય લવિંગજી સોલંકી અને આદિવાસી સમાજના અગ્રણી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સરકારશ્રીની યોજના અનુસાર આદિવાસી સમાજના લોકોની સામાજિક કામોની અંદર ઉપયોગી આવે તેવા હેતુસર રાધનપુર નગરપાલિકા દ્વારા આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ બનાવવા માટે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં 3 તાલુકાના આદિવાસી ભીલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો રાધનપુરનું વિકાસની અંદર સહભાગી બની વિકાસની વેગ પકડાવતા જાગૃત ધારાસભ્ય લવિંગજી સોલંકી, જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન બાબુલાલ ઈશ્વરભાઈ
અને કરશનભાઈ ફૂજી અને અજયભાઈ રાણા નગરસેવક અને પ્રવીણભાઈ રાણા, ડાયાજી ઉકાજી અને આદિવાસી સમાજના પ્રમુખ હરજીભાઈ અને પ્રભુભાઈ અને મનસુખભાઈ અને ખુબાજી સહિતના આદિવાસી ભીલ સમાજના 42 ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના હિત માટે સરસ મજાના આદિવાસી ભવન કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર સમાજની અંદર ખુશીનો માહોલ છવાયો હતો. સાથે સાથે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમાજ દ્વારા. ખૂબ આજે આનંદની વાત છે. આદિવાસી ભીલ સમાજ દ્વારા જે આજે અહીંયા કોમ્યુનિટી હોલ એટલે આદિવાસી ભવનનો નગરપાલિકા દ્વારા એક ખૂબ જ સુંદર એ ભવન અહીંયા બનવાનું છે. એનું આજે ખાતમુહૂર્ત થયું છે. ખાતમુહૂર્તમાં 3-4 આ તાલુકાના ભીલ સમાજના આગેવાનો મળીને સાથે મળીને આજે ખાતમુહૂર્ત કર્યું છે. હું આશા રાખું કે એક જરૂરિયાત જેને હતી એ જરૂરિયાતમંદોને નગરપાલિકા દ્વારા એ ખૂબ જ અહીંયા ભવન એ સુંદર બનવાનું છે. એને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને જલ્દીમાં જલ્દી વહેલી તકે આ ભવન પૂરું થાય. હું ધારાસભ્ય તરીકે હું પણ એમને મદદરૂપ થઈશ. જે કાંઈ મારી ગ્રાન્ટમાંથી પણ આ વંડો બનાવવા જે કાંઈ થાય તો એમાં હું 5 લાખ રૂપિયા સુધીની હું એને ગ્રાન્ટની મદદ કરવાનો છું અને આમાં બધા સાથે મળીને એક રસ રહીને સંપ રાખીને આપણું આ કાર્ય જલ્દી પૂરું થાય એવી હું શુભકામના પાઠવું. બોલો આદિ સમાજ કી જય. ભાભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે તેમજ પગલાં લેવા માટે ભાભર પોલીસની જાગૃત નાગરિકે લેખિતમાં રજૂઆત કરી. ભાભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે તેમજ પગલાં લેવા માટે ભાભર પોલીસની જાગૃત નાગરિકે લેખિત રજૂઆત કરી. ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ભાભરના પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ. તેવું લોકોમાં રાડ ઉઠી રહી છે. ઓછી મૂડીના રોકાણમાં વધુ નફો રળવાની લાયમાં વેપારીઓ દ્વારા પ્રતિબંધ હોવા છતાં પણ ગુપ્ત રાહે ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાનું ભાભરમાં નગરજનોમાં રાડ ઉઠવા પામી છે. એ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જેની હોલસેલ કિંમત 200 રૂપિયાની છે એ ફિરકાના 1000 થી 1200 રૂપિયા કમાવાની લાયમાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આજરોજ એક જાગૃત નાગરિક યોગેશ જોશી દ્વારા ભાભર પોલીસ મથકે ભાભર પીઆઈને લેખિતમાં અરજી આપવામાં આવી હતી. જેમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ પર પગલાં લેવામાં તેમજ પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા ગુપ્ત રાહે તપાસ કરી અને આવી ચાઇનીઝ દોરી જે હાનિકારક છે જેને લઈ અનેક પશુ પક્ષીઓના જીવ જવા તેમજ 2 વ્હીલર ચાલકોને પણ મુસાફરી કરવી મુશ્કેલ બની રહી છે. ચાઇનીઝ દોરી જે ઘાતકી છે, જે લોકોને ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે તેવા તત્વોને પકડી અને ચાઇનીઝ દોરીનું વેચાણ થતું અટકાવવા માટે એક જાગૃત નાગરિક યોગેશભાઈ જોશી દ્વારા ભાભર પીઆઈને લેખિતમાં અરજી આપવામાં આવી છે. જેમાં પોલીસને પગલાં ભરવા માટે વિનંતી કરવામાં આવી છે. જો એ હવે ભાભર પોલીસ કેવી કાર્યવાહી કરે છે, શું ભાભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકશે કે પછી એ પણ વેચાણ ચાલુ છે રહેશે, એ પણ લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા.